એ શ્વેતા ભાભી અમાર ઘરે હાલો અમે નવું એસી લઈ આવ્યા. એ હેતવી હાલ અમે અમાર ઘરે નવું એસી લઈ આવ્યા. કે ગીતા ભાભી અમાર ઘરે તો આવો અમે કેવું મસ્તીનું એસી લઈ આવ્યા. ઓય ન્યા તું હું આખા ગામમાં ભાંભળા એક તો આપણે કઈ થોડું શોરૂમ માંથી એસી લાવ્યા છે હરાજી માંથી હાલ ફટાફટ અંદર હાલ और अभी तो रुको એ તમને કહું છું આ એસી ચાલુ કરો ને રેવાતું નથી હસોડો. अब देख तू એલી પણ પોરો ખાની 1 મિનિટ કરું છું ચાલુ પણ આટલી બધી વાર હોય એક તો હરાજી માંથી લાવ્યા છે ફટાફટ ચાલુ કરો જલ્દી. અરે તારે તો બહુ ઉતાવળ પણ 1 મિનિટ જો કરું ને જોજો क्लाइमैक्स अभी बाकी કરું છું હો कबूतर जा 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 कबूतर जा ઓય कौन है बे ક્યાં જાવ છો આવા તડકાના? અરે કાઈ નહીં વાલી આ તડકો બહુ પડે છે ને અને પાછો અધિક માં ચાલે છે તો મેં કીધું કબૂતર ને છે ને થોડુંક ત્રણ નાખતો હોઉં અને આ પાણી એરો પીવડાવતો હોઉં થોડું ઘણું પૂન મળે ને अच्छा હવે કાઈ ઉપર જવાની જરૂર નથી ધક્કો થાહે ખોટો. કેમ હવે તમાર કબૂતરી ગઈ છે છોકરાઓને લઈને આંબોડું જાંબુડું કરવા નીચે. તને કેમ ખબર और अभी तो रुको એમ મને કેમ ખબર? એમ આવો અંદર એટલે હમણાં કહું તમને મને કેમ ખબર अब નહીં. तू गया बेटा બેબી મને બહુ નીંદર આવે છે હા તો તમને ઊંઘ આવતી હોય ને તો તમે સુઈ જાઓ પણ તમે ફોન નો કાપતા. કેમ મારે તમારા શ્વાસે શ્વાસનો અવાજ સાંભળવો છે. और अभी तो रुको જો ભાઈ જરૂરી નથી કે ઉનાળામાં છે ને રોટલી મીઠાના લીધે જ ખારી લાગતી હોય अच्छा ક્યારેક છે ને તમારે જો આ પરસેવાનો કમાલ હોય છે રોટલીમાં પડતો હોય શું કેવું સાચું માતી માતી બનાવો તો ખબર પડે. એટલે ભાઈ ધ્યાન રાખવું પાણીપુરી ખાતો હોય એના માટે તો ખાસ વિવેક હા શિયાળો ચાલુ થયો છે આમળા બહુ સરસ આવે છે. હું રોજ એક ગ્લાસ જ્યુસ બનાવી દઉં ને તો આમળાનું પીતા જાજો. કેમ વળી એનાથી શું ફાયદો થાય એનાથી લોહી શુદ્ધ થાય. અલા જેવું છે એવું પીવાનું રાખો ને એમાંય પાછું તમારે શુદ્ધ જોઈ વિવેક ખમણ કેવા બન્યા હતા? અરે હું લેવાને બાંધવાના બાના ગોતે